પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પુરુષોત્તમ માસના 9મા દિવસે આપણે 9મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 9 અને 9મા દિવસની ગધેડાના ગોલોકવાસની વાર્તા સાંભળીશું. અધ્યાય 9 આ મુજબ છે. નૈમિષારણ્ય મધ્યે બિરાજતા ઋષિમુનિઓને સૂત પુરાણીજી કહેવા લાગ્યા, હે મહર્ષિઓ, ઋષિકન્યા મેઘવતી પિતાના મૃત્યુથી અત્યંત શોકાતુર થઈ અને ઘોર ચિંતામાં એની કાયા વૃષ થવા લાગી. આશ્રમનું એકાંત એને ખાવા ધાતું હતું, તેથી એ વનમાં એકલી રઝળવા લાગી. એક સમયે દેવયોગે મહાક્રોધી એવા દુર્વાસા ઋષિ ફરતા ફરતા આશ્રમે પધાર્યા. સેંકડો સૂર્યોનો તાપ જેઓ સાથે લઈ અને ફરતા એવા દુર્વાસા ઋષિના ક્રોધથી ત્રણેય લોકના સર્વજીવો ધ્રુજતા, દેવો દાનવો પણ કાપતા, પાતાળ લોકના નાગરાજો મોં છુપાવી દેતા. ઋષિ દુર્વાસા એવા ક્રોધી હતા કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીને એકવાર એમણે રથના કૂસરે બળદની જેમ જોડેલા. ઉઘાડા પગે રથ ખેંચતા ખેંચતા રૂક્ષ્મણીને તરસ લાગી, પ્રાણ કંઠે આવી ગયા. રૂક્ષ્મણીની આવી હાલત જોઈ ભગવાન શ્રી કૃષ્ણે પોતાના જમણા પગના અંગૂઠાથી ધરતીને દબાવી અને જળધારા પ્રગટ કરી અને રૂક્ષ્મણીની તૃષા छिपाવી. આ જોઈ અને દુર્વાસા ઋષિ અત્યંત ક્રોધાયમાન થયા અને ભગવાનને પણ શ્રાપ આપ્યો, હે કૃષ્ણ, તમે આજે મારી સેવામાં છો, છતાં તમારી પત્ની પર પ્રેમ વ્યક્ત કરવા તમે પૃથ્વીમાંથી ગંગા પ્રગટ કરી અને મારું અપમાન કર્યું છે. તેથી હું તમને શ્રાપ આપું છું કે તમારો બંનેનો વિયોગ થજો, તમે વિયોગમાં ઝૂરી ઝૂરી મરજો. આવા મહાક્રોધી દુર્વાસા ભાગ્યે જ પ્રસન્ન થતા અને જ્યારે પ્રસન્ન થતા ત્યારે ન્યાલ કરી દેતા. એવું વરદાન આપતા કે 84 લાખ જન્મોનું દુઃખ દૂર થઈ જાય. પિતાના મૃત્યુથી શોકાતુર થયેલી મેઘવતીએ દુર્વાસાને પોતાના આશ્રમે પધારેલા જોઈ શોક ભૂલી અને એમને આસન આપ્યું. ઘણા જ ભાવથી સેવા પૂજા કરી અને ઋષિના ચરણ પકડી અને ઘણા જ ભક્તિભાવે કહેવા લાગી, હે દેવ, આપના પાવન પગલાંથી મારા સ્વર્ગસ્થ પિતાનો આ આશ્રમ પવિત્ર બન્યો, મારું જીવન ધન્ય થયું. સદાશિવના અંશરૂપી એ મહર્ષિ અતિ પ્રસન્ન થઈ અને બોલ્યા, હે કન્યા, તે તારા ધર્મનિષ્ઠ તાતના કુળને દીપાવ્યું છે. તારો ધર્મપ્રેમ જોવા માટે જ હું અહીં આવ્યો છું અને અહીંથી બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કરીશ. તારે કોઈ દુઃખ હોય તો તું મને કહે, મારા તપોબળના પ્રભાવે હું તને દુઃખ મુક્ત થવાનો ઉપાય દેખાડીશ. ઋષિના આવા વચનો સાંભળી અને મેઘવતી કહેવા લાગી, હે મહાત્મન, આશ્રમમાં હું એકલી વસું છું, અનાથ અને નિરાધાર છું. તાતના મૃત્યુનો શોક મને ઘેરી વળે છે. ભગવાન, મારા પિતાની ઈચ્છા મારા લગ્ન કરી દેવાની હતી, માટે કોઈ યોગ્ય પુરુષ મારું પાણી ગ્રહણ કરે એવું કરો. મારી કૌમર્યાવસ્થા વીતી જાય છે, કાલે મારો કન્યાકાળ પૂરો થશે. આ ઘોર ચિંતાને કારણે મને ભોજન ભાવતા નથી, સેજ સૂળી જેવી લાગે છે. મારી પ્રાર્થના સાંભળી અને હે કૃપાનાથ, મારું દુઃખ દૂર કરો. આર્તસ્વરે આટલું બોલી અને ઋષિકન્યા મેઘવતી દુર્વાસા ઋષિ સામે આશાભરી નજરે મીટ માંડી અને જોવા લાગી. પુરુષોત્તમ માસ અધ્યાય 9 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 9મા દિવસની ગધેડાના ગોલોકવાસની વાર્તા સાંભળીશું. એક હતું ગામ. એ ગામમાં બે ભાઈ રહે. બેયને એવા ગાઢ સખીપણા કે એકમેકને જોયા વગર ન ખાવું ભાવે ન ઊંઘ આવે. એ બેમાં એક માલણ અને બીજી કુંભારણ. માલણ ઘણી ભલી અને દયાળુ, વ્રત તપ કરે, ધર્મ ધ્યાન કરે, ઉપવાસ એકટાણા કરે, યથાશક્તિ દાન દક્ષિણા દે. ત્યારે કુંભારણ જીવની ભારે ટૂંકી, કાંઈક આપવાનું નામ પડે ત્યાં તો એને અંધારા આવી જાય. એમ કરતાં અધિક માસ આવ્યો. માલણ તો રાજીના રેડ થતી થતી કુંભારણને કહેવા લાગી કે ચાલો વ્રત કરીએ. કુંભારણ બોલી કે મારાથી ભૂખ્યું રહેવાય નહીં, મારે તો કાંઈ વ્રત કરવા નથી, તું તારે કર અને સ્વર્ગ ભોગવ. માલણે બહુ સમજાવી ત્યારે કુંભારણ એકટાણા કરવા તૈયાર થઈ. પછી વાત આવી દાન દક્ષિણાની. કુંભારણ બોલી કે પાય કરી અને પૈસો ભેગો કર્યો છે એ તે કંઈ આપી દેવાય, ઘટપણમાં ખાવું શું? શિયાળાનું છાણું અને જુવાનીનું નાણું સંઘર્યું કામ આવે. મારી પાસે તો કાચા પાટલા છે, એ હું દક્ષિણામાં દઉં. માલણ બોલી કે એ તો ગોળ કરતાંય ગળ્યું,
માટલાનું દાન એ તો અતિ ઉત્તમ. બંને એ વ્રત આદર્યા. રોજ નદીએ સ્નાન કરવા જાય, બ્રાહ્મણ વાર્તા કરે એ સાંભળે, માલણ પોથી પર પૈસો મૂકે ત્યારે કુંભારણ પોથી પર માટલું પછાડે. જિંદગીમાં કોઈને કાંઈ દીધું નહોતું, માટલું દેતા શે જીવ હાલે. માટલું પછાડતા જ ફૂટી જાય. એમ કરતાં છેલ્લો દિવસ આવ્યો. માલણ તો વહેલી ઉઠી બગીચામાં હતા એટલા બધાય ફૂલ વીણી લીધા. બજારે જઈ અને વેચ્યા તો એક સોના મહોર મળી. એ બ્રાહ્મણને દાનમાં દીધી. પછી હરખાથી સખી પાસે જઈ અને પૂછવા લાગી કે તું દાનમાં શું દઈશ? ત્યારે કુંભારણ હસતા હસતા બોલી કે કોઈએ કદી ન દીધું હોય એવું દાન દઈશ. એવામાં એક બ્રાહ્મણ આવ્યો. બિચારાને મોટી આશા કે અમૃત માસનો છેલ્લો દિવસ છે, સારી દક્ષિણા મળશે. બ્રાહ્મણને આંગણે આવેલો જોઈ કુંભારણ ઘર પછવાડેથી ગધેડો લઈ આવી અને કહ્યું કે લો ગોરભા, આ ગધેડો દીધો તમને દાનમાં. બિચારો બ્રાહ્મણ તો ડઘાઈ જ ગયો. ગધેડાના તે દાન હોય? માલણ પોતાની સખીને સમજાવવા લાગી કે આવું દાન ન કરાય. આવા દાનથી પ્રભુ રીઝે નહીં, રૂઠે. પણ કુંભારણ એકની બે ન થઈ. એ તો ત્રાડ પાડી અને બોલી કે દીધું એ દીધું, જો ગોરભા ગધેડો ન સ્વીકારે તો ટાટિયા ભાંગી નાખું. બ્રાહ્મણ તો ડરી ગયો. એ ગધેડો લઈ અને ચાલતો થયો. અડધા રસ્તે જતાં જ ગધેડો ચક્કર ખાઈ અને પડ્યો. તત્કાળ એના પ્રાણ છૂટી ગયા. વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી વાતો કરી રહ્યા છે. ત્યાં ગધેડો દેખાયો. ગધેડાને જોઈ અને લક્ષ્મીજી બોલ્યા કે પ્રભુ, ગધેડો અહીં ક્યાંથી? ત્યારે પ્રભુ હસતા હસતા બોલ્યા કે દાનમાં આવ્યો છે. મળેલું દાન તો હંમેશા આંખ માથા પર ચડાવવું જ પડે. જેવો ભાવ હોય એવી ભક્તિ ફળે, જેવા કર્મ હોય એવા ફળ મળે. આ બાજુ મૃત્યુલોક પર વ્રત પૂર્ણ થયા પછી માલણે પ્રભુને પ્રાર્થના કરી કે હે પુરુષોત્તમ પ્રભુ, મેં જેવા ભાવથી તમારું વ્રત કર્યું છે એવું ફળ મને મળજો. તત્કાળ એના ઘરમાં સોના મહોરોનો વરસાદ થયો. માલણની આંખમાં હર્ષાશ્રુ આવી ગયા. એ ગદગદ હૈયે પ્રભુનો પાળ માનવા લાગી. અહીં કુંભારણે પણ એવી જ પ્રાર્થના કરી. પણ આ શું? પ્રાર્થના પૂર્ણ થતાં જ ઘરમાં ગધેડાના લીંડા વરસવા લાગ્યા. જોતમાં તો ઓસરી અને ફળિયું ભરાઈ ગયા. કુંભારણ તો બેબાકડી થઈ ગઈ દોડતી પોતાની સખી પાસે જઈને કહ્યું કે ગજબ થઈ ગયો. ફળ મળવાની વાત તો દૂર, આ તો ગધેડાના લીંડા વરસે છે. માલણ કુંભારણના ઘેર આવી. એણે પ્રભુને વિનંતી કરી ત્યારે લીંડા વરસતા બંધ થયા. કુંભારણને સત્ય સમજાયું. એણે આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. માલણે આખી જિંદગી સુધી સુખ ભોગવ્યું અને સદેહે વૈકુંઠ પામી. હે પુરુષોત્તમ રાય, તમે જેવા માલણને ફળ્યા એવા સૌને ફળજો. મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ સુદ માસનો 9મો અધ્યાય અને 9મા દિવસની ગધેડાના ગોલોકવાસની વાર્તા સાંભળી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક તથા શેર જરૂરથી કરજો. અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.